રાધે રાધે. જય સિયારામ. આપણે આમ તો ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે, હા પણ ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રની તૈયારી મેં કરી નથી, એટલે આપણે થોડીક રામસુખદાસજીની વાતો લેશું. હા સ્વામી રામસુખદાસજી કે જે વાત માનવાની અને સ્વીકાર કરવાની છે એની ઉપર વિચાર કરવાથી, એને સમજવાની ચેષ્ટા કરવાથી કે એને ચિંતન કરવાથી એ વાત જીવનમાં નહીં આવે. હા મતલબ માની લ્યો કોઈ એમ કે ભગવાન છે, એમ કે કોઈ તો ભગવાન છે એ માનવાની વાત છે. હવે તમે વિચાર કરો ભગવાન છે કે નહીં, છે કે નહીં છે, તો ભગવાન કોઈ દી અનુભવમાં આવશે નહીં. હા કારણ કે ભગવાન છે એ માનવાની વાત છે, સ્વીકારવાની વાત છે, એમાં ચિંતન કે તર્ક બુદ્ધિ ન ચાલે. બિલકુલ. એમ કોઈ એમ કે ભાઈ આત્મા છે શરીરની અંદર, તો કોઈ પૂછે કે ડોક્ટર તો આખું શરીર ચીરી ફાડી નાખે છે, કે આત્મા તો દેખાતો નથી, તમે કેમ માનીએ કે આત્મા છે? તો કે ભાઈ એમ અનુભવમાં નહીં આવે, આ માનવાની વાત છે. હા કારણ કે આત્મા માટે કહેવાનું છે અરોર અણિયાન મહતો મહિયાન. અણોર અણિયાન એટલે અણુથી સૂક્ષ્મ છે. લ્યો, સોયના નાકા કરતા સૂક્ષ્મ છે, એ આત્માને કોઈ કેવી રીતે જોઈ શકે? હા એટલે આત્મા અને પરમાત્મા આ બે છે ને માનવાની વસ્તુ છે, સ્વીકારવાની વસ્તુ છે. આની અંદર તર્ક બુદ્ધિ ના ચાલે. જો કોઈ તર્ક બુદ્ધિ કરે છે તો ઠીક નથી, હા એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કાલે હું ને નારાયણભાઈ હાઈલા જતા હતા અને કર્મ ઉપર વાત થતી હતી હા કે ભાઈ કર્મ છે કે નહીં. રજનીશ ઓશોનું એક સૂત્ર છે, નારાયણભાઈ મને વાત કરતા હતા. હા રજનીશ ઓશો એમાં એમ કે છે કે કર્મ જેવું કાંઈ છે જ નહીં, પાપ પુણ્ય જેવું કાંઈ છે નહીં, સ્વર્ગ નર્ક જેવું કાંઈ છે નહીં. હા એ કે જેવી રીતે અગ્નિમાં પગ અડી જાય અને અગ્નિ તરત બાળે, એમ તરત કર્મ કરો ને તરત તમને કર્મનું ફળ મળે છે. હા રજનીશ ઓશોનું આમ કહેવાનું છે કે તરત જ તમને કર્મનું ફળ મળે છે, પાછલા જન્મમાં કર્મ ભોગવવાનું નથી. મતલબ અગ્નિમાં આજે પગ પડ્યો તો અગ્નિ આજે જ દજાડે, કાલે નો દજાડે. એમ એવી રીતે કર્મ તમે અત્યારે કરો ને તો તરત જ ફળ મળે, કે એ કાલાંતરમાં બીજા જન્મમાં ન મળે, એવું રજનીશ ઓશોનું માનવું છે. હા કે અગ્નિ તરત જ બાળે, ભોજન કરો તો ભૂખ તરત જ જાય, એમ કર્મનું ફળ તરત જ મળે. પણ ખરેખર રજનીશ ઓશોની આ વાત સ્વીકારવા જેવી નથી. બિલકુલ. આ એની વાત બરોબર નથી. શું કામ? જો કર્મનું ફળ તરત જ મળતું હોય ને તો 6 થી 7 એવા દોષ છે જે પ્રશ્ન ઉત્પન્ન થાય છે એના જવાબ નીકળતા નથી. હા જો કર્મનું ફળ તરત જ મળતું હોય તો કોઈ કૂતરા બિલાડાની યોનિમાં ન જાત. જો કર્મનું ફળ તત્કાળ મળી જાય, કર્મનું ફળ તરત જ મળી જાય તો આપણા પાપ પુણ્ય રહે જ નહીં. કારણ કે પાપ પુણ્યનું ફળ તો આપણે તરત મળી જાય છે, તો પછી કૂતરા બિલાડાની યોનિમાં કોણ જાય છે? સીધો એવો એક આપણે પ્રશ્ન થાય. તો કૂતરા બિલાડાની યોનિમાં કોઈ જવા તૈયાર ન થાય. ભાઈ કર્મનું ફળ તત્કાળ મળી જતું હોય તો. એટલે કર્મનું ફળ તત્કાળ મળતું નથી. ક્યારેક કાળાંતરમાં મળે છે, ક્યારેક સમય જાય પછી પણ મળે છે. આવી વસ્તુ છે. હા એટલે કર્મનું ફળ આગલા જન્મમાં એમાં મળે છે. સ્વર્ગ અને નર્કની વ્યવસ્થા છે શાસ્ત્રમાં. હું એમ કહું છું, ઋષિ મુનિએ કીધું નહીં માનવું. હા સંતોની વાણી પણ શાસ્ત્ર વિરુદ્ધ હોય તો ન માનવી જોઈએ, બિલકુલ ન માનવી જોઈએ. શાસ્ત્ર કે નહીં કરવું જોઈએ. બિલકુલ. મેં આ રામસુખદાસજીની ચોપડી વાંચી તેમાં ચોખ્ખું એને કીધું કે ભગવાન બુદ્ધની વાણી પણ ઘણી શાસ્ત્ર વિરુદ્ધ છે, અને શાસ્ત્ર વિરુદ્ધ છે એટલે એને હું માનતો નથી. હા સ્વયં સ્વામી રામસુખદાસજીએ કીધું, હું એને માનું છું. કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણની વાણી હોય માનવી ના જોઈએ. ભીષ્મ પિતામહ છે ને શાસ્ત્રના પ્રેમી હતા. હા
ભીષ્મ પિતામહ બધાય કાર્ય શાસ્ત્ર પ્રમાણે કરતા એવા શાસ્ત્રના પ્રેમી ભીષ્મ પિતામહ. હા તો એ ભીષ્મ પિતામહે પોતાના પિતાજી શાંતનુનું શ્રાદ્ધ કર્યું. હા શ્રાદ્ધ કર્યું ને મહાભારતમાં કથા આવે છે તો આકાશમાંથી પિતૃલોકમાંથી શાંતનુનો હાથ આવ્યો. હા પિતૃલોકમાંથી શાંતનુનો હાથ આવ્યો અને એમ કે છે, બેટા આ હાથ દાન આપી દે, હું પ્રત્યક્ષ તારું પિંડદાન લેવા આવ્યો છું. ઈ કે હા પ્રત્યક્ષ તું આમાં પિંડદાન મૂકી દે. તો ભીષ્મએ કીધું, નહીં પિતાજી, પિંડદાન તો હું છે ને તાબડા ઉપર આપીને અગ્નિમાં જ હવન કરી શકીએ, કારણ કે શાસ્ત્રોનો નિયમ છે કે પિંડદાનનું અગ્નિમાં હવન થવું જોઈએ. હા એટલે પિંડદાન તો અગ્નિમાં. તો કે બેટા મારો હાથ આવ્યો તોય? તો કે નહીં, હું શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન નહીં કરું. આનું નામ શાસ્ત્ર પ્રેમ કહેવાય. અને ભીષ્મએ પછી પિંડદાન ઈ સીધું દાબડામાં અને અગ્નિમાં હવન કરીને જ આપ્યું. શાંતનુના હાથમાં પણ પિંડદાન ન આપ્યું. હા આને કહેવાય શાસ્ત્ર. હું ભીષ્મ જેમ જ માનું છું. શાસ્ત્ર આગળ કાંઈ નહીં, શાસ્ત્રની વસ્તુ બરાબર. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે રજનીશ ઓશોનું એ સૂત્ર ઠીક નથી લાગતું, અથવા તો જે હોય તે પણ શાસ્ત્ર વિરુદ્ધ છે. એટલે બને ત્યાં સુધી બધાએ કર્મોમાં માનવું જોઈએ. કર્મનું ફળ આગળ મળે છે એ પણ માનવું જોઈએ. જો કોઈ નહીં માને તો એના કર્મનું ફળ સ્વર્ગ અને નર્ક અવશ્ય મળશે. હા અવશ્ય. માનવા ન માનવાથી કાંઈ વળતું નથી. તમે માનો ચાહે ન માનો, પાપ પુણ્યના ફળ તો તમારે ગમે ત્યાં ભોગવવા જ પડશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો સંશય નથી. એવી વાત છે. અને જો કર્મનું ફળ તરત જ મળતું હોય ને તો કોઈ મનુષ્ય પાપ કરે જ નહીં, કારણ કે પાપનું ફળ દંડો પડે. દંડો પડે તો કયો મનુષ્ય પાપ કરવાનો છે? હા એ દ્રષ્ટિએ પણ રજનીશ ઓશોનું સૂત્ર બરોબર લાગતું નથી. આવી વસ્તુ છે. પછી કે છે મહાપુરુષની ઓળખાણ શું? રામસુખદાસજી કહે છે, મહાપુરુષના પહેચાનના વિષયમાં રામસુખદાસજી કહે છે, દૂસરે સે સુનકર ઉनको ન માન. મતલબ બીજા પાસે તમે સાંભળી લીધું કે ઓહો આ તો મહાપુરુષ આવો છે ને, આ તો આવો છે ને, આવો છે ને, એમ નહીં. બીજા પાસેથી સાંભળીને ન માનો. તમે એ મહાપુરુષ પાસે જાઓ અને તમને જો એ મોટો લાગતો હોય તો તમારા માટે એ મહાપુરુષ છે. હા નહીતર નથી. રામસુખદાસજી કે તમે બીજાના કીધે ન ચડો, કે તમે પોતે વ્યક્તિગત રીતે માનો, વ્યક્તિગત રીતે ઓળખો, મહાપુરુષોને જુઓ તો ખબર પડે કે કોણ મહાપુરુષ છે ને કોણ નથી. બિલકુલ. એટલે આપણે મહાપુરુષને વ્યક્તિગત ઓળખવાના હોય છે. પછી સ્વાર્થ પૂર્તિ સે ન માને. મહાપુરુષ હોય ને એને સ્વાર્થ પૂર્તિથી નહીં માનવાના, કારણ કે તમે સ્વાર્થ લઈને દાશો ને તો મહાપુરુષની સાચી ઓળખાણ નહીં થાય. મહાપુરુષની સાચી ઓળખાણ એને જ થાય જેની અંદર સ્વાર્થ નથી. હા સ્વાર્થ રાખીને જાવ ને તો મહાપુરુષ તમને રીધી સીધી તો આપી દે, પણ એની ભક્તિ ન આપે. હા ભક્તિ ત્યારે જ આપે છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની સ્વાર્થ પૂર્તિ વગર એની પાસે જાઓ છો. ભક્તિ તો ત્યારે જ મળશે, ત્યાં સુધી ભક્તિ મળશે નહીં. આવી વસ્તુ છે. એટલે સ્વાર્થ પૂર્તિથી મહાપુરુષને મહાપુરુષ ન માનો. પછી મહાપુરુષ માન અપમાનથી પરે હોય, નિંદા સ્તુતિમાં સમાન હોય. હા જે ખરેખર મહાપુરુષ છે ને એ નિંદા સ્તુતિમાં સમાન હશે, સ્વાર્થથી પરે હશે, સ્વાર્થથી ઉપર ઉઠેલા હશે. જે ખરેખર મહાપુરુષ છે. એક સૂત્રમાં રામસુખદાસજીએ કીધું કે તમે કોઈ ખોટ જગ્યાએ તમારી નિંદા થતી હોય તો એ નિંદામાં સાચા થવાની કોશિશ કરતા નહીં. હા, કે વ્યક્તિગત તમને કોઈ પ્રેમ રાખતું હોય ને માનતું હોય તો ત્યાં ચોખવટ કરજો, પણ બીજે ક્યાંય સાબિત કરવાની કોશિશ કરતા નહીં. નહીતર એનો અર્થ એમ થશે કે તમે નિંદા સહન કરી નથી શકતા એટલે સાચા થવાનો પ્રયત્ન કરો છો. હા આવી વસ્તુ છે. એટલે નિંદા થાય તો સાચા થવાનો પ્રયત્ન કરવો ને એ એક અહંકાર છે કે હું સાચો થઈ જાઉં. સાચા થવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આવી વસ્તુ છે.
એટલે સાચો સાચું માન અપમાન થી પરે હોય છે, સ્તુતિ નિંદામાં સમાન હોય છે. અને પછી કે છે કોઈની ખૂબ પ્રશંસા સાંભળીને એને મહાપુરુષ ન માનો. ઘણા લોકો ઘણાની પ્રશંસા ખૂબ સાંભળતા હોય ને તો એને મહાપુરુષ માની લે કે ઓ આની બહુ પ્રશંસા થાય છે એટલે આ મહાપુરુષ જ હશે. તો કે હા. નહીં, પ્રશંસા તો ઘણાની થતી હોય ને ઘણાના સત્સંગમાં લાખો માણસો બેઠા હોય તો એનો અર્થ એવો નથી કે એ મહાપુરુષ છે. એની નજીક જઈને તમે એનું જીવન જુઓ, જીવન જોવાથી ખબર પડે કે કોણ કેવા મહાપુરુષ છે. હા પછી રામચુકાજી કહે છે વેશભૂષાથી ન માનો, વેશભૂષાથી કોઈને મહાપુરુષ ન માનો. વેશભૂષા તો અત્યારે છે ને પૈસો કમાવા બધાએ બદલી નાખી છે. હા પૈસો કમાવા માટે બધા જરા ખોટા સાધુ થાય છે, કારણ કે સાધુ થાવ એટલે પૈસો મળે, પ્રતિષ્ઠા મળે, બધું એમને જ મળે છે તમને. હા એટલે મનુષ્ય ખોટા સાધુ બની જાય છે, વેશભૂષા વાળા. બિલકુલ. એટલે વેશભૂષાથી પણ કોઈને સાધુ ન માનો એમ રામસુખદાસજી કહે છે. પછી કે પ્રારબ્ધ બદલને વાલા મહાપુરુષ નહીં હોતા. જે કોઈનું પ્રારબ્ધ બદલી દે ને એ તપસ્વી હોઈ શકે, જાદુગર હોઈ શકે, કોઈ મતલબ મેલી વિદ્યાનો જાણકાર હોઈ શકે, પણ મહાપુરુષ ન હોઈ શકે. કારણ કે મહાપુરુષ કોઈની પ્રારબ્ધ બદલે નહીં. એ તો એમ કે એને ભોગવી લ્યો એટલે તમારો એમાંથી છુટકારો થઈ જાય. હા હા, કોઈનું પ્રારબ્ધ મહાપુરુષે બદલાયું છે પણ એ તો એના અંગત ભક્તો હતા એનું જ. બાકી લગાતાર મહાપુરુષ કોઈના પ્રારબ્ધ બદલાવે નહીં.